નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાતમાં મનરેગા યોજનામાં નેતાઓ અને અધિકારીઓની મિલીભગત થાય છે, આવો આરોપ લગાવ્યો છે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ। સાંસદે મનરેગા યોજના 2024-25ની ટેન્ડર પ્રક્રિયામાં મોડેલ ટેન્ડરના નિયમોમાં ફેરફાર કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે। આ પત્રમાં તેમણે મનરેગાના કામની ગુણવત્તાને વધારવા માટે 3 વર્ષનો મનરેગાનો અનુભવ ધરાવતા હોય તેમને કામ આપવું જોઈએ તેવું સૂચન કર્યું છે। મનસુખ વસાવાએ મનરેગા યોજનામાં નેતાઓ અને અધિકારીઓ પોતાની માનીતી એજન્સીઓને કામ આપે છે તેવો દાવો કર્યો છે। તેમણે લખ્યું છે કે બજાર કરતાં ઓછા ભાવનું ટેન્ડર ભરીને એજન્સીઓ ગુણવત્તા વગરનું કામ કરે છે, તેથી સરકારનું જ ખરાબ દેખાય છે। સાંસદનું કહેવું છે કે મનરેગા યોજનાનું તમામ જિલ્લામાં ટેન્ડર બહાર પડાય છે, પરંતુ કેટલાક જિલ્લામાં ટેન્ડરના નિયમોમાં ફેરફાર ચેડા કરીને કામ થાય છે, જેમાં અનુભવી એજન્સીને બદલે નેતાઓ અને તેમના નજીકનાઓને ટેન્ડર મંજૂર થાય તે મુજબ અધિકારીઓ કામ કરી રહ્યા છે। તેમનો દાવો છે કે કેટલીક એજન્સીઓએ મનરેગા યોજના માટેના ટેન્ડરમાં 40-45% નીચા ભાવ કર્યા છે, માટે યોજનામાં પારદર્શકતાવાળું કામ થાય તે માટે મુખ્યમંત્રીને લખેલા પત્રમાં એવું સૂચન પણ કર્યું છે કે મનરેગાના કામની ગુણવત્તાને વધારવા માટે 3 વર્ષનો મનરેગાનો અનુભવ ધરાવતા હોય તેને કામ આપવું જોઈએ। દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।